આપણે સદીશોનો સરવાળો જોઈ ગયા, ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એ પણ જોઈ ગયા, સદીશોની બાદબાકી કઈ રીતે થાય તે પણ જોઈ ગયા. હવે સદીશોના સરવાળાના ગુણધર્મો પ્રશ્નાઓ પૂછાય કે સદીશોના સરવાળાના ગુણધર્મો જણાવો અને સમજાવો. સદીશોના સરવાળાના ગુણધર્મો. એમાંનો પહેલો ગુણધર્મ છે કે સદીશોના સરવાળા ક્રમનો નિયમ અનુસરે છે. સદીશોના સરવાળા ક્રમનો નિયમ અનુસરે છે. એટલે કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ કરી શકાય છે. આને ક્રમનો નિયમ કહેવાય, આગળ પાછળ કરી શકાય છે. તો સમજાવો કે તો કેવી રીતે સમજાવવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OA ઇઝ ઇક્વલ ટુ પી, OB OP ઇઝ ઇક્વલ ટુ A, OQ ઇઝ ઇક્વલ ટુ બી. આવું લઈએ તો OP અને OQ જે ચતુષ્કોણની સંલગ્ન બાજુ હોય તેવો ચતુષ્કોણ OPRQ પૂર્ણ કરો. ઓમાંથી પસાર થતો વિકર્ણ OR, ઓમાંથી પસાર થતો વિકર્ણ OR એ A અને બીનો સદિશ સરવાળો દર્શાવે છે, એટલે કે પરિણામી સદિશ દર્શાવે છે. હવે ત્રિકોણની રીત પ્રમાણે શું હતું તે જરા સમજી લઈએ. આ બાજુ અને આ બાજુ સરખી છે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી OQ અને PR બંને બાજુ સરખી હશે. તો આના જેવું જ હું અહીંયા સદિશ બી લખી શકું. ત્રિકોણની રીત પ્રમાણે જોઈએ તો ત્રિકોણ OPRમાં પહેલો સદિશ વત્તા બીજો સદિશ ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ OR આવું મળે. OP ઇઝ ઇક્વલ ટુ A, PR ઇઝ ઇક્વલ ટુ બી. તેવી જ રીતે ત્રિકોણ OQRમાં આ જો A હોય તો આ પણ એ જ થાય. તો ત્રિકોણમાં પહેલો સદિશ OQ વત્તા બીજો સદિશ QR ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ OR થાય. OR ઇઝ ઇક્વલ ટુ R, OQ ઇઝ ઇક્વલ ટુ બી, QR ઇઝ ઇક્વલ ટુ A. 1 અને 2 પરથી A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ લખી શકાય. આમ સાબિત થાય છે કે સદિશોના સરવાળા ક્રમનો નિયમ અનુસરે છે. બીજું, જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે સદિશ A વત્તા બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ બી પ્લસ સી. આને જૂથનો નિયમ કહેવાય. તો આ સમજવા માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. OP ઇઝ ઇક્વલ ટુ A, ત્યાર પછી PQ ઇઝ ઇક્વલ ટુ બી. તો OP અને PQ નો પરિણામી સદિશ OQ મળે, A પ્લસ બી. ત્રિકોણ OPQમાં OA પ્લસ PQ ઇઝ ઇક્વલ ટુ OQ થાય. OP ઇઝ ઇક્વલ ટુ PQ ઇઝ ઇક્વલ ટુ OQ. OP ઇઝ ઇક્વલ ટુ A, PQ ઇઝ ઇક્વલ ટુ B,
પરિણામ 1. હવે એક ત્રીજો સદિશ સી છે, એ આ રીતે છે સદિશ સી. તો ત્રિકોણ ઓ ક્યુ અને આર, આ ત્રિકોણમાં વાત કરીએ આપણે. ત્રિકોણ ઓ ક્યુ આરમાં આ થયો પહેલો સદિશ એટલે કે ઓ ક્યુ વત્તા આ થયો બીજો સદિશ ક્યુ આર અને આ થયો પરિણામી સદિશ ઓ આર. તો ઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અને ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ સી, આવું મળે. હવે પી ક્યુ આર ત્રિકોણમાં પી ક્યુ આર આ ત્રિકોણની વાત કરીએ તો પી ક્યુ પહેલો સદિશ ક્યુ આર બીજો સદિશ ઇઝ ઇક્વલ ટુ પી આર પરિણામી સદિશ. તો પી આરની કિંમત કેટલી થાય? બી પ્લસ સી થાય. હવે આપણે આ ત્રિકોણ લઈએ ઓ પી આર, ત્રિકોણ ઓ પી આરમાં ઓપી પી આર અને ઓ આર એટલે આ થયો પહેલો સદિશ વત્તા બીજો સદિશ ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ ઓ આર. ઓપી ઇઝ ઇક્વલ ટુ એ, પી આર ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી. તો ઓ આર ઇઝ ઇક્વલ ટુ આ પણ થાય, ઓ આર ઇઝ ઇક્વલ ટુ આ પણ થાય. એટલે સમીકરણ 2 અને 4 પરથી એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી લખી શકાય. આમ સાબિત થાય છે કે સદિશોના સરવાળા જૂથનો નિયમ પણ અનુસરે છે. હવે એક નવો ટોપિક, સદિશોના વિભાજન. સદિશ આપણે જાણીએ છીએ આ સદિશ શાનો બનેલો હોય એટલે કે તેના ઘટકો કયા કયા છે તે આપણે જાણવું છે, એને સદિશોનું વિભાજન કહેવાય. તો સમજીએ કે આ એક સદિશ એ છે અને આ એક સદિશ બી છે. હવે અહીંયા કોઈક આર સદિશ છે. આ આર સદિશના મારે ઘટકો જોઈએ છે. તો તે માટે એની દિશામાંનો એક સદિશ દોરીએ, એની દિશામાંનો એક સદિશ દોરીએ આ રીતે, અને બીની દિશામાં એક સદિશ દોરીશું આ રીતે. દિશા એ જ, અને એના પરથી આપણે આ રીતનો એક પરિણામી સદિશ બનાવવાનો છે. એટલે આપણો આર સમજો કે આવો છે આ રીતનો, અને આ એ અને બી આટલા આટલા છે એવું સમજી લઈએ. હવે એ આટલો છે અને મેં અહીં દોર્યો આટલો, એનો મતલબ સદિશ એ ને લેમડા વડે ગુણ્યા ધારો કે, અને સદિશ બી ને બીટા વડે ગુણ્યા, બરાબર છે. તો આ જે આર છે એ આર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ સદિશ આર બરાબર લેમડા એ વત્તા બીટા બી આવું થશે. એટલે કે લેમડા એ અને બીટા બી એ આરના બે ઘટકો છે. એટલે કે સદિશ આર એ આ એક સદિશ અને આ એક સદિશનો બનેલો છે, બરાબર છે.
તો કોઈપણ સદિશને તેના ઘટકો સ્વરૂપે રજૂ કરી શકાય છે. કોઈ સદિશ એક પરિમાણમાં હોય તો એની પાસે એક ઘટક હોય, દ્વિપરિમાણમાં હોય તો બે ઘટક હોય, ત્રિપરિમાણમાં હોય તો ત્રણ ઘટકો હોય. આમ સદિશોને તેના ભિન્ન ભિન્ન ઘટકોમાં વિભાજિત કરી શકાય છે. ઓકે, અને થોડું વધારે સહેલાઈથી સમજવા માટે સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં સદિશોના ઘટકની વાત કરીએ. ઓકે, ધારો કે એક્સ વાય સમતલમાં કોઈ સદિશ એ છે, બરાબર છે. આ સદિશ ઉગમ બિંદુમાંથી પણ દોરી શકાય, આવી રીતે અલગ પણ દોરી શકાય. સદિશના પુચ્છ અને શીર્ષ પરથી અનુક્રમે એક્સ અને વાય અક્ષ પર લંબ દોરતા આને આપણે પી ક્યુ કહીએ તો લંબ પી એમ, લંબ ક્યુ એન, પી એમ ડેશ, ક્યુ એન ડેશ. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ વાય સમતલમાં કોઈ સદિશ એ ના પુચ્છ અને શીર્ષ પરથી એક્સ અક્ષ અને વાય અક્ષ પર અનુક્રમે પીએમ ક્યુએન અને પીએમ ડેશ ક્યુએન ડેશ લંબ દોરતા આપણને આવું મળે. હવે સદિશ એ વડે એક્સ અક્ષ પર આટલો ભાગ ઘેરાય છે, એને આપણે એક્સ કહીએ, અને સદિશ એ વડે વાય અક્ષ પર આટલો ભાગ ઘેરાય છે અને એ વાય કહીએ. તો એક્સ ને સદિશ એનો એક્સ અક્ષ પરનો અદિશ ઘટક કહે છે. એવી રીતે એવાય એટલે સદિશ એનો વાય અક્ષ પરનો અદિશ ઘટક કહે છે. અત્યારે જ આપણે જોયું કે સદિશ આર હતો, સદિશ એ સાઈડ પર હતો, સદિશ બી સાઈડ પર હતો, એ બંનેને લઈને આપણે સદિશ આર બનાવ્યો હતો. તો એના જેવું જ અહીંયા છે. સદિશ એના આ બે ઘટકો એક્સ અને વાય અક્ષ પર જગ્યા રોકે છે, અમુક ભાગ રોકે છે. તો આ ભાગને સદિશનો અદિશ ઘટક કહેવામાં આવે છે. એક્સ અક્ષની દિશામાંનો ઘટક, વાય અક્ષની દિશામાંનો ઘટક, પણ માત્ર મૂલ્ય છે એટલા માટે તે અદિશ છે. બરાબર છે. સમજો કે સૂર્ય સામે છે, તમે અહીંયા છો, તો તમારી પાછળ જમીન પર પડછાયો આવશે. આ પડછાયો શું કરે છે? તો કે તમારા પડછાયા વડે જમીન પર તમારો અમુક ભાગ રોકાય છે, અમુક જગ્યા રોકાય છે. તો તેને તમારો જમીન પરનો અદિશ ઘટક કહેવાય. તેવી જ રીતે સદિશ એ વડે એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર અમુક ભાગ રોકાય છે. આ અમુક ભાગને ફિઝિક્સમાં સદિશ એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ કહેવામાં આવે છે. સદિશ એનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ કહે છે. પ્રક્ષેપ એટલે શું? તો કે કોઈ સદિશ વડે એક્સ વાય અક્ષ પર ઘેરાયેલી જગ્યા, ઘેરાયેલો ભાગ, અથવા તો કહી શકાય પડછાયો. બરાબર છે. અથવા તો આવું પણ કહી શકાય પ્રક્ષેપ એટલે શું? તો કે અદિશ ઘટક. બરાબર. તો સદિશ એ નો એક્સ ઘટક જે છે એ અદિશ ઘટક છે. પણ આ એક્સ ઘટક અને એવાય ઘટક એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર છે. એક્સ અક્ષ માટે આપણે આઈ દર્શાવીશું, વાય અક્ષ માટે આપણે જે દર્શાવીશું. આ આઈ અને જે એને
એકમ સદિશ કહેવામાં આવે છે. આઈ એટલે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ, જે એટલે વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ. તો આ અદિશ રાશિઓ છે. જો આ અદિશ રાશિને એકમ સદિશ વડે ગુણી કાઢીએ તો આજે મળ્યો એને સદિશ એનો એક્સ અક્ષ પરનો સદિશ ઘટક કહે છે. આ અદિશ છે, આ સદિશ છે. તેવી જ રીતે એવાય સાથે દિશા ગુણી કાઢીએ તો આને સદિશ એનો વાય અક્ષ પરનો સદિશ ઘટક કહે છે. અને આ પ્રમાણે પણ લખી શકાય, એએક્સ અને એવાય. આપણે આ જ પ્રમાણે લખીશું. તો સદિશ એ આ એક ત્રિકોણ બન્યો. આ ત્રિકોણમાં આને આપણે કહી દઈએ ઓ. તો એએક્સ આઈ આ દિશામાં આવ્યો અને એવાય જે એ આ દિશામાં આવ્યો. તો ત્રિકોણની રીત વાપરીએ તો ત્રિકોણની રીત પરથી પહેલો સદિશ વત્તા બીજો સદિશ ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ, એટલે કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એએક્સ આઈ વત્તા એવાય જે, આવું આપણને મળે. હવે સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણે હોય, સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણે હોય તો ત્રિકોણમાં આપણે ત્રિકોણમિતિ વિધેય સાઇન લાગુ પાડીએ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓક્યુ. ત્રિકોણમિતિમાં જે પણ બાજુ આવે છે એ બાજુ માત્ર અદિશ મૂલ્ય દર્શાવે છે, એટલે ઓક્યુ ઇઝ ઇક્વલ ટુ એ વાય થાય, પીક્યુ ઇઝ ઇક્વલ ટુ એ થશે. માટે એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. તેવી જ રીતે ત્રિકોણમાં કોસ વિધેય લાગુ પાડીએ. કોસ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ એ એક્સ કર્ણ એ, તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા થાય. તો આપણે એ એક્સ અને એ વાયની કિંમત આ સમીકરણો મૂકીએ તો આવું લખાશે, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા આઈ વત્તા એ સાઇન થીટા જે. હવે જો આ થીટા હોય, આ તો 90 છે જ, તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા થાય. તો હું આ 90 માઇનસ થીટા માટે 90 માઇનસ થીટા માટે કોસ વિધેય લાગુ પાડું તો કોસ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ઓક્યુ ભાગ્યા કર્ણ પીક્યુ. ઓક્યુ ઇઝ ઇક્વલ ટુ એ વાય, પીક્યુ ઇઝ ઇક્વલ ટુ એ, તો એ વાય ઇઝ ઇક્વલ ટુ એ કોસ 90 માઇનસ થીટા આવું થાય. એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. એકચ્યુઅલી સાઇન થીટા એટલે કોસ 90 માઇનસ થીટા લખી શકાય. તો આ જ કિંમત એ વાયની આપણે અહીં મૂકી દઈએ તો આવું પણ લખાય, એ કોસ થીટા વત્તા એ કોસ 90 માઇનસ થીટા જે. આમ કોઈ પણ સદિશને તેના સદિશ ઘટકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. કોઈ પણ સદિશને તેના મૂલ્ય, એ એટલે તેનું મૂલ્ય, અને સદિશ એ એટલે તેનું મૂલ્ય, અને આ શું છે? એક્સ અક્ષ પરનો ઘટક. તો સદિશ એનું મૂલ્ય અને તે દિશામાં બનાવેલા કોસાઇનના ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. કોઈ પણ સદિશને તેનું મૂલ્ય અને તેણે
તે દિશામાં બનાવેલા કોસાઇનના ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. સદિશને તેનું મૂલ્ય અને તેણે તે દિશા જોડે બનાવેલા ખૂણાના કોસાઇનના ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. ઓકે, પછી આપણે આવું પણ કહી શકીએ કે સદિશ એ બરાબર ax ay આ યામ પદ્ધતિ પ્રમાણે આપણે આવું 8 ને 10 માં જ્યારે આલેખ દોરતા હતા ત્યારે લખતા હતા પી બિંદુ દર્શાવો તો પી કૌંસમાં 2 અને 3 આપ્યા હોય તો 2 એટલે એક્સ અક્ષ પર 2 લેવાના અને 3 એટલે વાય અક્ષ પર 3 લેવાના અને પછી ટપકું પાડીએ એટલે પી બિંદુ મળી જાય. તો એને આપણે યામાક્ષ પદ્ધતિ યામ પદ્ધતિ કહેતા હતા. તેવી રીતે યામ પદ્ધતિ પ્રમાણે પણ સદિશને તેના ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. હવે અહીંયા જે ત્રિકોણ મળ્યું એ ત્રિકોણમાં ત્રિકોણ PQR માં પાયથાગોરસનો નિયમ લાગુ પાડતા. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 બાજુના વર્ગોનો સરવાળો. PO ઇઝ ઇક્વલ ટુ AX OQ ઇઝ ઇક્વલ ટુ AY. કિંમત મૂકીએ PQ ઇઝ ઇક્વલ ટુ A. આ સ્ક્વેર સામે જાય તો A ઇઝ ઇક્વલ ટુ AX સ્ક્વેર વત્તા AY સ્ક્વેર આવું મળે. તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, હવે આ સદિશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે માટે આપણે આ દિશા શોધવી છે કે સદિશ કઈ દિશામાં છે. તો આ ત્રિકોણમાં tan વિધેય લાગુ પાડીએ. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ OQ ભાગ્યા પાસેની બાજુ PO. OQ ઇઝ ઇક્વલ ટુ AY PO ઇઝ ઇક્વલ ટુ AX. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan સામે જાય તો ઇન્વર્સ થાય. tan થીટા એમાંથી tan સામે લઈ જઈએ અથવા તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આટલા તો થીટા કેટલા હોય તો tan ઇન્વર્સ કરીને લખાય. બરાબર. તો સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. હવે કોઈને એવું લાગે સાહેબ થીટા અહીં નહીં પણ થીટામાં રહી લેવો હોય તો શું આવશે? tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એક્સ ઉપર, પાસેની બાજુ એટલે એક્સ નીચે. બરાબર છે. એટલે યાદ એ રાખવાનું કે સદિશ જે દિશામાં ખૂણો બનાવે તે ઘટક છેદમાં આવે. સદિશ જે દિશામાં ખૂણો બનાવે એ દિશાનો ઘટક છેદમાં આવે અને બાકીનો ઘટક અંશમાં લખવાનો. જો આ ખૂણાની વાત કરીએ તો આવું થાય અને હું આલ્ફા લઈ લઉં તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ AX ભાગ્યા AY. એટલે સદિશ જે દિશામાં ખૂણો બનાવે તે ઘટક છેદમાં આવે, તે સિવાયનો ઘટક અંશમાં આવે. બરાબર છે. ઓકે. તો સદિશોનું મૂલ્ય એટલે શું? તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. સદિશ કઈ દિશામાં હોય તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ જે દિશામાં હોય તે ઘટક છેદમાં એ સિવાયનો ઘટક અંશમાં લખાય. બરાબર છે. સદિશને કેટલી રીતે દર્શાવી શકાય? તો
તો આ રીતે દર્શાવી શકાય, આ રીતે પણ દર્શાવી શકાય અને આ રીતે પણ દર્શાવી શકાય. બરાબર છે. આ રીતે દર્શાવવાનું છે પણ બોલવા માટે આ રાખવાનું છે, કારણ કે આમાં શું આવશે, એ અને કોસના ગુણાકાર, એ અને સાઈનનો ગુણાકાર. જ્યારે આમાં કેવું છે, બંને માટે સરખું છે કે મૂલ્ય અને ખૂણાના કોસાઈનનો ગુણાકાર, મૂલ્ય અને ખૂણાના કોસાઈનના ગુણાકાર. એટલે આપણે આ સમીકરણ રાખ્યું છે. બાકી કામનું આટલું છે, 1 2 3 રીતે દર્શાવી શકાય. આ બધું એક જ છે, જરૂર પ્રમાણે આપણે દર્શાવવાનું. બરાબર છે. સદીશોના પ્રકાર આપણે જોયા છે. અમુક પ્રકાર જે બાકી હતા તેની વાત કરીએ. શૂન્ય સદીશ, પછી એકમ સદીશ. શૂન્ય સદીશ એટલે શું? માનો કે આ સદીશ એ છે, આ સદીશ એ માંથી સદીશ એ બાદ કરીએ તો અહીંયા શું મળે? આપણે આવું લખીએ છીએ 5 - 5 = 0. અદિશ માઇનસ અદિશ = અદિશ. તો સદીશ માઇનસ સદીશ = સદીશ આવવું જોઈએ, પણ સરખા છે તો તફાવત કેવો થાય? 0 થાય. એટલે જે સદીશનું મૂલ્ય શૂન્ય છે એવા સદીશને શૂન્ય સદીશ કહેવામાં આવે છે. અથવા તો કોઈ સદીશને તેના જેવા જ વિરુદ્ધ સદીશ સાથે સરવાળો કરતા, કોઈ સદીશને તેના જેવા જ વિરુદ્ધ સદીશ સાથે સરવાળો કરતા મળતું પરિણામી સદીશ શૂન્ય સદીશ છે. અથવા તો બે સમાન સદીશોની બાદબાકી કરતા મળતો સદીશ શૂન્ય સદીશ છે. એટલે કે શૂન્ય મૂલ્ય ધરાવતા સદીશને શૂન્ય સદીશ કહેવામાં આવે છે. આ શૂન્ય સદીશને ભૌમિતિક રીતે રજૂ ના કરી શકાય. આપણે વાત કરી છે કે કોઈ સદીશને દર્શાવવું હોય તો શું કરવું? માનો કે આ સદીશ a બરાબર 2i છે, આવું છે. મારે આ સદીશને દર્શાવવું હોય તો શું કરવાનું? એના મૂલ્ય જેટલો મારે રેખાખંડ દોરવો પડે, પછી એની દિશામાં તીર દર્શાવવો પડે તો આવું આવે. પણ એ તો 0 છે, 0 મૂલ્યની લંબાઈ ખેંચી શકાય નહીં. એટલે શૂન્ય સદીશનું ભૌમિતિક નિરૂપણ કરવું શક્ય નથી, એટલે કે દર્શાવી ના શકાય. બરાબર છે. એવો કયો સદીશ જેને ભૌમિતિક સ્વરૂપે ના દર્શાવી શકાય? શૂન્ય સદીશ. કારણ કે શૂન્ય એકમની લંબાઈ ખેંચી ન શકાય. ઓકે, તો આ થયો શૂન્ય સદીશ. એકમ સદીશ, કોઈ પણ સદીશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદીશને એકમ સદીશ કહેવામાં આવે છે. એકમ સદીશ એટલે યુનિટ વેક્ટર. એટલે અહીંયા યુ લખ્યું છે, એની દિશામાંનો છે અને એનો સિમ્બોલ છે કેરેટ. અને કેરેટ પણ બોલાય અને કેપ પણ બોલાય. કેરેટ, કેપ, જે બોલવું હોય તે. કેપ બોલો તો પણ ચાલશે, કેરેટ બોલો તો પણ ચાલશે. ઓકે, તો કોઈ પણ સદીશને તેના મૂલ્ય વડે ભાગીએ તો મળતા સદીશને એકમ સદીશ કહેવામાં આવે છે. આપણે i, j અને k. i એટલે શું? તો કે x અક્ષની દિશામાંનો એકમ સદીશ. j એટલે y અક્ષની દિશામાંનો એકમ સદીશ. k એટલે z અક્ષની દિશામાંનો એકમ સદીશ છે. બરાબર છે. આપણે અત્યારે જ જોયું કે સદીશ a, ધારો કે a = 2y + 3j આવું છે, તો સદીશ a નું મૂલ્ય કેટલું થાય? સદીશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13. એનું મૂલ્ય આટલું આવ્યું, સદીશ આટલો છે. તો સદીશને તેના મૂલ્ય વડે ભાગીએ તો એકમ સદીશ મળે. બરાબર. આના ભાગ્યા આટલા 2i + 3j / 13
2/13i વત્તા 3/13j આ એકમ સદિશ કહેવાય. બરાબર છે.